તો ફાઇનલી આપણે ચાલુ કરીએ છીએ. ચાલુ કરતાં પહેલાં કોઈ પણ ડોક્યુમેન્ટ હોય, કોઈ પણ બુક હોય, એને ચાલુ કરતાં પહેલાં સૌથી પહેલાં તો આપણે એનો કન્ટેન્ટ જોઈ લેવો જોઈએ, એની અનુક્રમણિકા જોઈ લેવી જોઈએ. શુદ્ધ ગુજરાતીમાં જો હું તમને કહું તો ઇન્ડેક્સ જોઈએ અથવા તો કન્ટેન્ટ જોઈએ. તો આમાં તમે જુઓ કે પહેલા ચેપ્ટરથી લઈને 8મા ચેપ્ટર સુધીના જેટલા પણ ચેપ્ટર છે ને મિત્રો, એ તમારા ઇતિહાસને સંબંધિત ચેપ્ટર છે. બરાબર છે. હવે તમે સિલેબસમાં મેં તમને કીધું હશે સિલેબસવાળા વિડીયોમાં કે ઇતિહાસ છે એને 3 ભાગમાં આપણે આપણી અનુકૂળતા મુજબ વેચવો છે. બરાબર છે કે ભાઈ પ્રાચીન ઇતિહાસ છે, તો એના પછી મધ્યકાલીન ઇતિહાસ છે, એના પછી આધુનિક ઇતિહાસ છે. બરાબર. તો અહીંયા તમે 6th ક્લાસની જે જીસીઆરટી કરો છો ને, તો 6th ક્લાસની જીસીઆરટીમાં તમને પ્રાચીન ઇતિહાસ વિશે આપેલું છે. આ બધા ચેપ્ટર પ્રાચીન ઇતિહાસના છે. ત્યારબાદ તમે જો 7th ક્લાસની જે જીસીઆરટી તમે કરશો ને, તો એ જે છે એ તમને મધ્યકાલીન ઇતિહાસના સંબંધિત એમાં ચેપ્ટર્સ હશે. 8મા ધોરણની અને 9મા ધોરણની તમે જીસીઆરટી કરશો એટલે એમાં તમને આધુનિક ભારતના ઇતિહાસને સંબંધિત ચેપ્ટર હશે. તે ઉપરાંત જો તમે 10મા ધોરણની જીસીઆરટી કરશો ને મિત્રો, તો એમાં તમને કલા અને સંસ્કૃતિ રિલેટેડ જેટલા પણ મતલબ પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધીમાં જેટલી પણ કલા સંસ્કૃતિ સ્થાપત્ય ક્ષેત્રે ભારતે વિકાસ કર્યો અને એમાં એ ક્ષેત્ર ભારતનો શું ઇતિહાસ હતો, તો એ બધું તમને 10મા ધોરણની જીસીઆરટીમાં જોવા મળશે. તો અહીંયા આપણે માત્ર પ્રાચીન ઇતિહાસને ફોકસ કરવાનું છે 6ઠ્ઠા ધોરણની જીસીઆરટીમાં, અને ત્યારબાદ 7મા ધોરણમાં આપણે એ રીતના આગળ વધતા જશું કે ભાઈ પછી મધ્યકાલીન ભારત આવ્યું, પછી આધુનિક ભારત અને પછી કલા સંસ્કૃતિ 10મા ધોરણની. તો એ રીતે આપણે આગળ વધવાનું છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ ને મિત્રો, તો 9મા ચેપ્ટરથી લઈને આ 9મું ચેપ્ટર છે, 9મા ચેપ્ટરથી લઈને 14મા ચેપ્ટર સુધી આ જે ચેપ્ટર છે ને એ ભૂગોળના ચેપ્ટર છે. તો હવે અહીંયા સૌથી પહેલાં સામાન્ય ભૂગોળ વિશે આપણને માહિતી આપેલી છે કે ભાઈ આપણું ઘર પૃથ્વી, પૃથ્વીના આવરણો. કેમ કે સીધા આપણે ભારતના ભૂગોળ કે ગુજરાતના ભૂગોળ તરફ ના આવી શકીએ. બરાબર છે. તો કેમ કે ભારતના ભૂગોળને સમજતા પહેલાં પણ આપણે જે ભૂગોળની જે કોન્સેપ્ચ્યુઅલ માહિતી છે, એ ભૂગોળનો જે બેઝ છે, સામાન્ય ભૂગોળ જેને કહેવાય, તો એને સમજવું પડે કે ભૂમિ સ્વરૂપો કોને કહેવાય, નકશા કોને કહેવાય, તો એ બધી વસ્તુ આપણે સમજવી પડે. બરાબર છે. તો એટલા માટે 6ઠ્ઠા ધોરણમાં જે છે એ 9 થી 14 ચેપ્ટર જે છે એ તમારા ભૂગોળના છે, સામાન્ય ભૂગોળના ચેપ્ટર છે. બરાબર છે. અને 7મા ધોરણ, 8મા ધોરણ, 9મા ધોરણ, 10મા ધોરણમાં જેમ જેમ આગળ આપણે વધશું, 9મા ધોરણ સુધી ભૂગોળ છે, 10મા ધોરણમાં પણ ભૂગોળ તો છે જ. બરાબર છે. તો એ આપણે જોશું. ત્યારબાદ 3 ચેપ્ટર 15, 16 અને 17 એ તમારા નાગરિક શાસ્ત્રના ચેપ્ટર છે. હવે હું એ કેમ નથી કહેતો કે પોલિટિકલ સાયન્સના ચેપ્ટર છે, કેમ કે આને પોલિટિકલ સાયન્સ ન કહેવાય, આને ઇંગ્લિશમાં સિવિક્સ કહેવાય. 6ઠ્ઠા ધોરણના કોઈ પણ વિદ્યાર્થીને પોલિટિકલ સાયન્સ ન ભણાવવામાં આવે. પોલિટિકલ સાયન્સની પહેલાંનું સ્ટેપ સિવિક્સ કહેવાય. સિવિક્સ એટલે નાગરિક શાસ્ત્ર. નાગરિક શાસ્ત્ર જો તમને આવડે છે તો ત્યારબાદ તમને રાજનીતિ શાસ્ત્ર આવડે. બરાબર છે. રાજનીતિ શાસ્ત્ર એટલે કે તમારું એમાં સંવિધાન પણ ઇન્ક્લુડ થઈ ગયું. તો અહીંયા સંવિધાનના ચેપ્ટર નથી, આ નાગરિક શાસ્ત્રના ચેપ્ટર છે. નાગરિક શાસ્ત્ર એટલે સિવિક્સમાં તમને શું છે કે બેઝિક કોન્સેપ્ટ તમને આવી દીધો છે કે ભાઈ સરકાર શું હોય, લોકલ ગવર્મેન્ટ શું હોય, સરકાર એટલે કે ભારત સરકાર શું છે, ત્યારબાદ રાજ્યની કોઈ પણ રાજ્યની સરકાર શું છે, ત્યારબાદ તમને આપ્યું છે ચેપ્ટર સ્થાનિક સરકાર શું છે. બસ પૂરું. અને જીવન નિર્વાહ જે છે એ તમારા નાગરિક શાસ્ત્રને એટલે કે જીવન નિર્વાહ શું હોય, કેવું હોય, એના વિશે તમને વાત કરવામાં આવેલી છે. એટલે અહીંયા તમારે 6ઠ્ઠા ધોરણની જો તમને વાત કરીએ ને, તો 6ઠ્ઠા ધોરણમાં પ્રાચીન ઇતિહાસ તમને આપેલો છે, ત્યારબાદ સામાન્ય ભૂગોળ આપેલું છે, અને ત્યારબાદ આપણને નાગરિક શાસ્ત્ર ઉપર, સિવિક્સ ઉપર ચેપ્ટર આપેલા છે. જેમ જેમ આપણે આગળ વધશું એમ આપણે પોલિટિકલ સાયન્સનો પણ 9મા ધોરણમાં તમે જુઓ તો 9મા ધોરણમાં સારી રીતે સંવિધાન આપેલું છે. અને 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં પણ સારું એવું સંવિધાનનો જે પાર્ટ છે, કોન્સેપ્ટ છે એ આપેલો છે. તે ઉપરાંત 8મા ધોરણમાં પણ સારો એવો આપેલો છે, અને 9મા ધોરણમાં તો બેસ્ટ આપેલો છે. 10મા ધોરણમાં જે છે એ તમને અર્થવ્યવસ્થાના ચેપ્ટર આપેલા છે. બરાબર છે. એનો બેસિક કોન્સેપ્ટ તમને 10મા ધોરણમાં આપેલો છે. તો તમે જુઓ કે જીસીઆરટી કેટલું ઓર્ગેનાઇઝડ વેમાં આપેલું છે. તે ઉપરાંત આપણે આટલું બધું ઓર્ગેનાઇઝડ વેમાં સરકારે આપેલું છે, તો પણ આપણે પ્રાચીન જે છે એ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક્સનો ઉપયોગ કરતા હોય છે અને ગડમથલમાં રહેતા હોય છે કે આમાંથી પૂછાશે કે તેમાંથી પૂછાશે. તો એવું કંઈ પણ કરવાની જરૂર નથી. સારી રીતે તમે આ જે બુક છે એને સમજો. મારી સિરીઝ આવવાની જ છે, અને એક એક વિડીયો તમે જુઓ, એની સાથે તમારી પાસે જીસીઆરટીની બુક હોવી ખૂબ જ જરૂરી છે. ખૂબ જ સસ્તા ભાવમાં તમને આ બુક મળી રહેશે. સસ્તા ભાવમાં મળી રહેશે, ઘણી જગ્યાએ તો ફ્રીમાં પણ અવેલેબલ હોય છે. તો એ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો તમારી પાસે હોવી જ જોઈએ. અને તેમ છતાં પણ જો તમને આ બુક ન લેવી હોય તો તમે આનું પીડીએફ પણ અવેલેબલ હોય છે. તો પીડીએફ જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે. પીડીએફ તમારે એક સાથે રાખવાનો મારા વિડીયોઝની સાથે. ચલો હવે આપણે આગળ વધીએ. તો પહેલું ચેપ્ટર જે છે શું કહેવા માંગે છે, ચાલો ઇતિહાસ જાણીએ.
બરાબર છે. જ્યારે તમે જીસીઆરટીની એક્ઝામ જીપીએસસીની એક્ઝામ લ્યો છો ને ત્યારે તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એટલે કે ઇતિહાસ આપણને ખબર કેવી રીતે પડે છે, ઇતિહાસ જાણવાના સોર્સ શું છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે મૌર્યકાળ વિશે આપણને માહિતી મળે છે, ગુપ્તકાળ વિશે માહિતી મળે છે, સિંધુ ઘાટી સભ્યતા વિશે માહિતી મળે છે, વૈદિક યુગ વિશે માહિતી મળે છે. આ બધા પ્રાચીન ભારતના જ ભાગ છે અને એ આપણે જેમ જેમ વિડીયો આગળ આવશે એમ તમને ખબર પડવા મળશે કે આ બધી વસ્તુ શું છે. બરાબર છે. તો આ બધા સમય વિશે આપણને ખબર કેવી રીતે પડે છે, આપણે આપણા ઇતિહાસને જાણી કેવી રીતે શકીએ, એના ઉપર આ ચેપ્ટર છે પૂરેપૂરું. બરાબર છે. કે માની લો કે તમે ગઈકાલનું આજનું તમે ન્યૂઝપેપર વાંચ્યું તો તમને ગઈકાલના ન્યૂઝ મળી ગયા કે ભાઈ ગઈકાલે આ વસ્તુ થઈ હતી, દેશમાં આ વસ્તુ બનાવ બન્યો હતો. 2 વર્ષ પહેલાંની તમે કોઈ પણ વસ્તુને તમે જુઓ તો 2 વર્ષ પહેલાંની વસ્તુ પણ અત્યારે અવેલેબલ છે. સારી રીતે ઇન્ટરનેટમાં પણ આપણે જોઈ શકીએ છીએ. અને ઘણી બધી વસ્તુ તો એવી હોય કે 50-60 વર્ષ પહેલાં જે વસ્તુ થઈ હોય તો એ આપણા જ વ્યક્તિ હોય, આપણા જ ઘરના લોકોએ જે છે, આપણા દાદી નાની મામી જે કોઈ પણ હોય એ લોકોએ જોયેલી વસ્તુ છે. તો એ લોકોએ જોયેલી છે એટલે આપણને સારી રીતે એક્સપ્લેન કરે છે, સમજાવે છે કે ભાઈ હા આ વસ્તુ બની હતી. પણ માની લો કે 100 વર્ષ પહેલાં કોઈ પણ વસ્તુ બની હોય તો, 200 વર્ષ પહેલાં, 500 વર્ષ પહેલાં કોઈ પણ વસ્તુ બની હોય તો, ચલો 500 વર્ષ સુધીની તો વાત ઠીક છે કે એ તો આપણને હજી પણ બુક્સમાં પુસ્તકોમાં મળી જાય. પણ માની લ્યો કે હજારો વર્ષ જૂની વાત હોય તો એના માટે શું કરવાનું? તો એના માટેનું જ આ ચેપ્ટર છે કે ભાઈ ચાલો ઇતિહાસ જાણીએ. તો એ આ ચેપ્ટર છે આપણને ઇન્ટ્રોડક્શન આપે છે કે અલગ અલગ ટાઈમ પીરિયડ જે ઇતિહાસના થયા એને કઈ રીતે ઇતિહાસકારોએ એને ઓર્ગેનાઇઝ કર્યા અથવા તો એને ક્રોનોલોજીમાં રાખ્યા અને આપણને બધી ખબર કેવી રીતે પડે છે. તો એના માટેની જ આ ચેપ્ટર છે કે તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. મેં તમને કીધું એમ કે સિંધુ ઘાટી સભ્યતા છે, સપોઝ સિંધુ ખીણની સભ્યતા છે, તો ત્યારના માનવી જે છે કેવી રીતે રહેતા હશે. આપણી સભ્યતા વિશ્વમાં જે કહો ને કે ડેવલપ સભ્યતામાંની એક છે આપણી સભ્યતા. તો સૌથી પ્રાચીન સભ્યતા પણ આપણી જ છે, ભારતીય સભ્યતા. તો ત્યારના માનવી જે છે એ કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરતો હશે, ત્યારના માનવી કેવી રીતે કલા અને સંસ્કૃતિનો વિકાસ કર્યો હશે, ત્યારે રોડ્સ, ટ્રાન્સપોર્ટેશન જે છે એની ફેસિલિટીઝ કેવી હશે, ત્યારે કેવી રીતે માણસ જે છે એ એજ્યુકેશન લેતો હશે, હેલ્થ ફેસિલિટીઝ કેવી હશે ત્યારની, સર્જરી ત્યારના માણસો વ્યક્તિ જે છે એ કરતા હશે કે નહીં કરતા, ત્યારે રોગો કયા પ્રકારના હતા. આ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જાણવી ખૂબ જરૂરી છે. હવે તમને પ્રશ્ન થાય કે આ બધી વસ્તુને જાણવાનો મતલબ શું છે, આ બધી વસ્તુ જાણીને આપણે શું કરીશું? તો આ બધી વસ્તુ અનુભવ છે. તમે ક્યાંય પણ તમે સપોઝ કે ભણેલા છો, બરાબર છે, તમે 1 થી 12 ધોરણ ભણ્યા, ત્યારબાદ તમે ગ્રેજ્યુએશન કર્યું, બરાબર છે, 1 થી 12 ધોરણ ભણ્યા અને ગ્રેજ્યુએશન કર્યું તો તમને નોકરી નહીં મળે. એનું કારણ શું છે? કેમ કે તમારી પાસે સ્કિલ નથી. યુ હેવ નો સ્કિલ્સ. તો સ્કિલ્સ નથી તો તમને નોકરી નહીં મળે. તો નોકરી એટલે તમે જુઓ ક્યાંય પણ તમે નોકરી મેળવવા જાઓ ને તો ત્યાં તમને અનુભવ પૂછે કે તમને કેટલા વખતનો અનુભવ છે. તો જો સામાન્ય એક નોકરી આપણે કરવી હોય, આપણું જીવન નિર્વાહ ચલાવવું હોય તો આપણે અનુભવની જરૂર પડે છે. તો મિત્રો આ તો ઇતિહાસમાંથી આપણે આખો દેશ ચલાવવો છે તો આપણે અનુભવની જરૂર પડે. અનુભવ વગર ક્યાંય પણ જીવનમાં કોઈ પણ વસ્તુ પોસિબલ નથી. કોઈ પણ દુનિયામાં કોઈ પણ ખૂણે અનુભવ વગર કોઈ પણ વસ્તુ પોસિબલ નથી. આપણને ખબર છે કે પ્રાચીન ભારતમાં ગ્રીકોનું આક્રમણ થયું, ઈરાનમાંથી આક્રમણ થયું. તે ઉપરાંત મધ્યકાલીન ભારતમાં તમે જુઓ તો ઘણા બધા દિલ્હી સલ્તનત આવ્યા તો એ બહારના આક્રમણકારીઓ છે, મુઘલો આવ્યા તો એ પણ આક્રમણકારીઓ છે. તે ઉપરાંત ઘણી બધી પ્રજાતિઓ હોય, અંગ્રેજો આપણા દેશમાં આવ્યા આક્રમણ કરવા. તો એ બધા આક્રમણ કરવા આવ્યા તો શું કારણથી? એનો અનુભવ આપણને અત્યારે કામ લાગે છે. અને બીજું એ કે માત્ર અનુભવ કામ નથી લાગતો, પણ એ ઉપરાંત આપણામાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય છે. દેશપ્રેમની ભાવના જાગૃત થશે તો શું થશે કે આપણે આપણા દેશને વધુને વધુ ઇન્ટિગ્રેટ રાખવાની કોશિશ કરશું. ભૂતકાળમાં જે આપણે ભૂલો કરી કે આપણા દેશનું વિભાજન થયું, તે ઉપરાંત દેશમાં અશાંતિ અરાજકતા ફેલાય, તો એવી સ્થિતિ પાછી ન થાય એના માટે આપણી અંદર દેશપ્રેમ જાગશે કે હા ભૂતકાળમાં આ વસ્તુ થઈ ગઈ છે તો હવે આ વસ્તુ રિપીટ ન થવી જોઈએ. તો આ બધા કારણોથી આપણે આ બધી વસ્તુને કરવી ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત આપણે આપણા ઇતિહાસને સમજવાની જે આપણે કોશિશ કરીએ છીએ તેનું એક કારણ હજી પણ એક કારણ એ છે કે આપણને આપણી જે સંસ્કૃતિ છે, આપણા ધર્મ છે જે છે એ આપણને શું શીખવે છે કે ભાઈ અસત્ય ન બોલવું, કોઈની હિંસા ન કરવી, આ બધી વસ્તુ આપણને શીખવે છે. તો આપણે આપણા ઇતિહાસને જો યાદ કરીએ, કારણ કે આપણો જે ધર્મ, આપણો ઇતિહાસ છે ક્યાંક ને ક્યાંક આપણો જે ધર્મ અને આપણી જે સંસ્કૃતિ છે ક્યાંક ને ક્યાંક ઇતિહાસથી સંકળાયેલી છે. તો ઇતિહાસને જોઈએ આપણે તો આપણને ખબર પડે કે આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે.
અને યાદ રાખીને આપણે આગળ વધવાનું છે. જો આ વસ્તુને આપણે યાદ નથી રાખતા તો ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન થાય છે. તો એટલું જ નહીં, અહીંયા આપણે પેરેગ્રાફમાં પણ બતાવ્યું છે કે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ. એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબત સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ પણ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. મેં તમને જેમ કીધું એમ કે વર્તમાનમાં આપણે શું કરીએ છીએ એ બધી વસ્તુ આપણે ભૂતકાળને અનુલક્ષીને યાદમાં રાખવાની છે. સરકાર કોઈ કાયદો બનાવે અથવા સરકાર કોઈ પણ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરે તો એ પહેલાં જોવે કે ભાઈ પાછલા 70 વર્ષોમાં અથવા તો પાછલા 100 વર્ષોમાં શું દેશની સ્થિતિ હતી. આ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું તો એનાથી શું દેશને ફાયદો જે છે એ ભવિષ્યમાં શું ફરક પડશે, ઇમ્પેક્ટ શું પડશે, નેગેટિવ ઇમ્પેક્ટ પડશે, પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે. બધી વસ્તુ ખૂબ જાણવી જરૂરી છે. તો વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો છે જે કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, એમના જીવનમાં અનેક મહત્વપૂર્ણ બાબતની માહિતી આપી. ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. મિત્રો, માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. માનવ સમાજમાં, આપણા સમાજમાં શું શું પરિવર્તનો થયા, પરિવર્તન જાણવું પણ ખૂબ જ મહત્વનું છે. તો એ બધી વસ્તુ અહીં આપણે જોવાની છે. આગળ વાત કરીએ મિત્રો તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, બરાબર છે, સાધન સ્ત્રોતો. હવે તમે જુઓ કે આપણે ગુજરાતના કચ્છમાં સપોઝ 4000 વર્ષ જૂનું કોઈ શહેર મળી આવ્યું તો આપણને આશ્ચર્ય થાય. એ ઉપરાંત કોઈ પણ વિશ્વમાં કોઈ પણ અન્ય જગ્યાએ ક્યાંય પણ એવું શહેર મળી આવ્યું, સિંધુ ખીણની સભ્યતા મળી આવી, એના રિલેટેડ કોઈ પણ વસ્તુ મળી આવી, કે ત્યાં રોડ મળ્યા આપણને, ત્યાં જે છે એ બધાના ઘર મળ્યા આપણને, ઘરની અંદર પણ આ વસ્તુ અહીંયા હતી, ઘરનું આખું આર્કિટેક્ચર આપણને મળ્યું, લોઅર ટાઉન અહીંયા હતું, એટલે કે જેને કહો કે નિમ્ન દુર્ગ, અને એની ઉપર અહીંયા અપર હાઉસ જે છે એ અહીંયા હતું. આ બધી વસ્તુ ખબર કેમ પડે છે? ત્યાં તમે જુઓ કે સ્વિમિંગ પુલ જેવી રચના મળી, કચ્છમાં જે છે સ્ટેડિયમ જેવી રચના મળ્યું. એ ઉપરાંત આપણે ભારતના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો મૌર્ય સામ્રાજ્ય છે એમાં આ વસ્તુ આપણને મળી. મૌર્ય સામ્રાજ્યનો કિલ્લો મળ્યો, કુમ્હારનો કિલ્લો મળ્યો. ગુપ્ત સામ્રાજ્યની વાત કરીએ તો તે ટાઈમમાં આપણને આ બધી વસ્તુ મળી. તો આ બધી વસ્તુ મળ્યું, બરાબર છે, તો એ આપણને ક્યાંથી મળે છે? તો એ ઇતિહાસથી આપણો ઇતિહાસ જાણવાના સાધન સ્ત્રોત શું છે? તો તમે જુઓ કે મેં અહીંયા એક સ્ક્રીન ઉપર એક મૂકેલી છે વસ્તુ, એનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તો તમે એને નોટ કરી લ્યો. પ્રાચીન ઇતિહાસ જે છે, પ્રાચીન ભારતીય ઇતિહાસ, એને જાણવા માટેનો સ્ત્રોત તમે જુઓ તો સાહિત્યિક સ્ત્રોત છે, બીજું પુરાતાત્વિક સ્ત્રોત છે. હવે પુરાતાત્વિક સ્ત્રોત એટલે શું? તો કે આર્કિયોલોજીકલ જે આપણે સાઇટ્સ છે એની વાત કરીએ છીએ. હવે એની અંદર ઘણું બધું આવી જાય ભાઈ, અભિલેખ આવી જાય, સિક્કા આવી જાય, મૃદભાંડ એટલે કે તમે કહો એને કે માટીના જે ઘડા છે એ વસ્તુ છે, મોર આવી જાય, મૂર્તિકલા, ચિત્રકલા આવી જાય, એ ઉપરાંત સ્થાપત્ય આવી જાય. તમે જુઓ કે ઘણી બધી તાજમહેલ છે તો એ આપણો સ્થાપત્યનો ભાગ છે. તે ઉપરાંત પણ આપણા ઘણા બધા ગુજરાતમાં પણ સ્થાપત્ય થઈ ગયા છે. તો એ બધી વસ્તુમાંથી આપણને ક્યાંક ને ક્યાંક જે છે આપણને ઇતિહાસ જાણવાની જે છે એ જાણકારી મળે છે. જેમ કે અભિલેખ છે અથવા તો કોઈ પણ પ્રકારના એવા ઇન્સ્ક્રિપ્શન્સ લખાયા હોય તો એના ઉપર ઇતિહાસ લખાયો રાજાનો, તો એના ઉપરથી આપણને જાણકારી મળે છે કે તે આ કયા સમયનો જે છે એ અભિલેખ છે, અને એ અભિલેખ શું કહેવા માંગે છે, ત્યારના સમયની જે રાજવ્યવસ્થા કેવી હતી, કેવી રીતે લોકો રહેતા, એ રીતે. ત્યારબાદ જો આપણે સાહિત્યિકની વાત કરીએ ને તો ધાર્મિક ગ્રંથ, લૌકિક ગ્રંથ અને વિદેશી યાત્રીઓનું વિવરણ. હવે ધાર્મિક ગ્રંથમાં કેવું છે કે ભાઈ આપણા વેદ છે, બ્રાહ્મણ સાહિત્ય, જૈન સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, આ બધામાંથી આપણને ઇતિહાસ આપણો જાણવા મળે છે. વૈદિક યુગનો ઇતિહાસ જાણવા મળે છે ખાસ કરીને. બૌદ્ધ સાહિત્યમાંથી અને જૈન સાહિત્યમાંથી બૌદ્ધ અને જૈન ધર્મનો જે ઇતિહાસ છે એ જાણવાની આપણને જાણકારી મળે છે. તે ઉપરાંત તમે જુઓ કે બ્રાહ્મણ સાહિત્ય જે છે તો એની અંદર પણ આમાં ચાર્ટમાં તમને ટાઈપ આપેલા છે કે ભાઈ વેદ, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગ, સૂત્ર, મહાકાવ્ય, ધર્મશાસ્ત્ર. તે ઉપરાંત વેદ, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ છે વૈદિક સાહિત્યના 4 ભાગ છે, અને ધર્મશાસ્ત્ર જે છે તો ધર્મસૂત્ર, સ્મૃતિ અને ટીકા. તો આ રીતે આમાં ચાર્ટમાં જે છે ડિવાઈડ કરીને ખૂબ સરસ ચાર્ટ લાગ્યો, એટલે મેં અહીંયા સ્ક્રીનશોટ તરીકે મૂકી દીધો છે, તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. તે ઉપરાંત આપણે વાત કરીએ વિદેશી યાત્રીઓના વિવરણ. તો ભારતમાં ઘણા બધા વિદેશી યાત્રીઓ આવ્યા, ચાઇનાથી આવ્યા, તે ઉપરાંત આસપાસના દેશોમાંથી આવ્યા, સાઉથ ઇસ્ટ એશિયામાંથી આવ્યા હતા. તો એ બધા જ વિદેશી યાત્રીઓ આવ્યા. તો એને ભારતનું શું તેના સમયમાં એને ભારતનું શું, ગ્રીકમાંથી આવ્યા, એને ભારતમાં શું અવલોકન કર્યું એ છે તે સમયમાં, તો એ ઉપરથી આપણને એ સમયમાં ભારત કેવું હતું ને એની જાણકારી આપણને મળે છે. તો આપણે વાત કરીએ કે સૌથી પહેલાં આપણને એમ કહે છે કે ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. એમાં તાળપત્ર અને ભોજપત્રની વાત કરેલી છે. ત્યારબાદ બીજું આપણે જોઈએ તો અભિલેખની વાત કરેલી છે ચાર્ટમાં, જેમ મેં તમને દેખાડેલું તેમ, અને તામ્રપત્રોની વાત કરેલી છે. આ બધી વસ્તુ શું છે? હવે તમે જુઓ, તાળપત્ર અને ભોજપત્ર બંને એક વસ્તુ નથી. તાળપત્ર અને ભોજપત્ર બંને અલગ વસ્તુ છે. ઘણા લોકો આને એક વસ્તુ કહેતા હોય, અલગ વસ્તુ છે ભાઈ. તાળપત્ર જે છે ને એ તાળ વૃક્ષના પાંદડા ઉપર લખાયેલી હસ્તપ્રતો છે. હસ્તપ્રતો એટલે શું મિત્રો? તો
તો આ હસ્તપ્રતો છે. સપોઝ કે આ એક પાંદડું છે, પાંદડા ઉપર કંઈ પણ લખું છું ને તો એને મેન્યુસ્ક્રિપ્ટ કહેવાય. કેમ કે મેં મેન્યુ એટલે ઇંગ્લિશમાં મેન્યુ એટલે કે હાથ, હાથથી સ્ક્રિપ્ટ એટલે શું તો કે લખાણ, હાથથી લખાણ એને હસ્તપ્રતો કહેવાય અને ઇંગ્લિશમાં એને મેન્યુસ્ક્રિપ્ટ કહેવાય. તો તાળ વૃક્ષ જે છે, તાળ વૃક્ષ જે છે, તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અથવા તો મેન્યુસ્ક્રિપ્ટ્સ. અને ભોજપત્ર એટલે શું તો કે ભાઈ હિમાલયમાં ભુર્જ નામનું એક વૃક્ષ થતું હોય છે. તો એ વૃક્ષની જે છાલ હોય છે ખૂબ જ પાતળી હોય છે, એના ઉપર આપણે લખી શકીએ છીએ, કોઈ પણ વસ્તુ લખી શકીએ છીએ. તો એમાં જે લખાયેલી છે તો એ હસ્તપ્રતોને આપણે કહીએ છીએ ભોજપત્ર. તો તાળપત્ર અને ભોજપત્ર બંને અલગ વસ્તુ થઈ ગઈ. એ વસ્તુઓ તમને અહીંયા સમજમાં આવી ગઈ હશે. હવે બંને વસ્તુને આપણે કેમ ઉપયોગ કર્યો તો ઇતિહાસ આપણા જે પૂર્વજો છે એને આ બંને વસ્તુનો કેમ ઉપયોગ કર્યો કે ભાઈ તાળપત્ર અને ભોજપત્ર. તો આ વસ્તુ છે ને એ મિત્રો લાંબા સમય સુધી સચવાયેલી રહી શકે છે. આ વસ્તુને કોઈ પણ જે કીડાઓ જે છે, મકોડાઓ છે, તે ઉપરાંત કોઈ પણ અન્ય કારણથી આ વસ્તુ નાશ થવામાં ઘણી વાર લાગતી હોય છે. એવું નથી કે નાશ ન જ થાય, પણ નાશ થવામાં વાર લાગતી હોય છે. તો એ કારણથી તાળપત્ર અને ભોજપત્રનો એ લોકો ઉપયોગ કરતા. તે ઉપરાંત એ સમયમાં કોઈ પણ બીજી વસ્તુ અવેલેબલ નથી, પ્રિન્ટિંગ મશીન્સ અવેલેબલ નહોતા કે પેન પેપર અવેલેબલ નહોતા. તો ત્યારે આ લોકો તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતા. તે ઉપરાંત તાળના પર્ણ પર અને ભુર્જ નામના વૃક્ષની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવનની જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. ભાષા કઈ કઈ ભાઈ પ્રાકૃત ભાષા હતી, તે ઉપરાંત સંસ્કૃત ભાષા હતી, તે ઉપરાંત પણ આપણી ઘણી બધી ક્લાસિકલ લેંગ્વેજીસ જે અત્યારે આપણે હાલમાં છે એ પણ તે સમયમાં હતી. તો એ બધી વસ્તુઓ જે છે એ આપણને એની જાણકારી મળે છે. તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. તો તમે જુઓ અહીં ફોટો આપેલો છે, આ ભોજપત્ર છે તમારું અને આ તાળપત્ર છે. ભોજપત્ર એટલે ફરી એકવાર ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ જે છે, પતલી પતલી છાલ હોય, એમાંથી ભોજપત્ર બને અને આ તાળપત્ર છે. બરાબર છે. તો આવી હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલી છે. એમાં સંસ્કૃત કેમ જો તમે મોટે ભાગે તમે જુઓ ને તો પહેલાંની જે વ્યવસ્થા હતી ને કે બ્રાહ્મણ, તો બ્રાહ્મણ લોકો જે છે આપણને જ્ઞાન આપવાનું કાર્ય કરતા હતા. માત્ર ને માત્ર બ્રાહ્મણ લોકોને જ એવો અધિકાર હતો કે આપણને જ્ઞાન આપવાનું કાર્ય કરતા. તો આવી હસ્તપ્રતો જે છે લખવાનું કામ પણ કોણ કરશે તો બ્રાહ્મણ લોકો જ કરશે. આપણે વેદ સાહિત્ય, વેદ તો ચલો કોઈ લેખા નથી, પણ વેદ જે છે એ તો એમને ચાલી આવે છે, પણ વેદને કોઈએ આવી રીતે છાલ ઉપર લેખાતો હશે ને કોઈએ. જ્યારે એનું પ્રિન્ટિંગ મશીન્સ અવેલેબલ નહોતા ત્યારે લખવાની શરૂઆત તો થઈ જ ગઈ હતી પહેલાંથી. તો વેદને લેખા આમાં બરાબર છે, પ્લસ પુરાણ લેખા, અલગ અલગ સાહિત્યો લેખા, તે બધું કામ કોણ કરતું બ્રાહ્મણો કરતા. એના કારણે હસ્તપ્રતો જે છે એ મોટા ભાગે મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. બરાબર છે. એમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તે ઉપરાંત કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો જે છે એ પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. હવે તમે જુઓ કે એમાં આપણે અલગ અલગ ધાર્મિક રીત રિવાજો, તે ઉપરાંત ત્યારના સમયની સામાજિક માન્યતાઓ કેવી હતી, તે ઉપરાંત રાજાઓની, રાણીઓની જે છે જીવનશૈલી કેવી હતી, કેવી રીતે રાજવ્યવસ્થા ચલાવતા, શાસન કેવી રીતે કરતા. એટલું જ નહીં મિત્રો, કારણ કે આપણો ભારત જે છે ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે. તો વિજ્ઞાનની જાણકારી પણ એમાંથી આપણને મળે છે કે ભાઈ ત્યારે કેવી રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો લોકો યુઝ કરતા હતા. મેટલર્જી હોય કે અન્ય કોઈ પણ સ્પેસ રિલેટેડ કોઈ પણ એસ્ટ્રોનોમી હોય, જ્યોતિષશાસ્ત્ર જે છે આપણું. બરાબર છે. તે ઉપરાંત શિક્ષણ કેવું હતું, દવાઓ, પ્રાણીઓ વિશે મોટાભાગની પ્રમાણમાં માહિતી મળે છે. તમે જુઓ કે આયુર્વેદ આપણું છે એ ખૂબ જ પ્રાચીન છે અને આયુર્વેદ જે છે ક્યાંક ને ક્યાંક આપણા ઇતિહાસનો ભાગ છે. તો એ રીતે તમે કહી શકો કે દવાઓ, બરાબર છે, દવાઓ, આયુર્વેદમાં દવાઓની માહિતી મળે જ છે આપણને. અને શિક્ષણ વ્યવસ્થાની પણ ખૂબ જ સરસ માહિતી આપણને આ બધી વસ્તુમાં મળતી હોય છે. તમે જો મિત્રો અભિલેખોની જો આપણે વાતો કરીએ ને તો મેટલ્સ હોય, એક મેટલની પ્લેટ હોય, બરાબર છે, ધાતુ જેને કહેવાય, ધાતુની પ્લેટ હોય, અથવા તો કોઈ મોટા પથ્થર હોય, મહાકાય પથ્થર. તમે જો ગિરનાર તરફ તમે જાઓ અથવા તો કોઈ પણ પર્વતીય ક્ષેત્ર તરફ તમે જાઓ ને અને સમુદ્રી ક્ષેત્ર તરફ તમે જાઓ ને તો તમને ત્યાં મોટા મોટા પથ્થરો જોવા મળશે. અને એ પથ્થરો માત્ર ઘણી વખત એવું બને કે મોટા મોટા પથ્થરો એમને એમ પડ્યા હોય, પણ ઘણી વખત એવું બને કે ત્યાં એની અંદર કોઈ કોતરણી કરેલી હોય અથવા કંઈક લખેલું હોય એની અંદર. તો એ લખાણ શું છે એ આપણા ઇતિહાસને દર્શાવે છે. ઇતિહાસમાં કોઈને કોઈ રાજાએ આ અભિલેખનો, આનો અભિલેખ કહેવાય, મતલબ આનો અભિલેખ એટલે શું તો કે પથ્થરમાંથી બનાવેલી કોઈ પણ પથ્થરની જે કોઈ પણ વસ્તુ છે અથવા ધાતુની જે કોઈ પણ વસ્તુ છે એના ઉપર લખાણ કરો ને મિત્રો તો અભિલેખ થઈ ગયું. હસ્તપ્રત કોને કહેવાય? આ બધી વસ્તુ તમે જે એ અલગ રાખજો. હસ્તપ્રત કોને કહેવાય? મેન્યુસ્ક્રિપ્ટ્સ કોને કહેવાય? મેન્યુસ્ક્રિપ્ટ્સ કોને કહેવાય? અને એટલે કે આને હસ્તપ્રતો કહીશું. ગુજરાતીમાં ચલો વાત કરું તો આને હસ્તપ્રતો કહીશું. અને અભિલેખ એટલે કે ઇન્સ્ક્રિપ્શન, એને જો તમે ઇંગ્લિશમાં કહો ને તો ઇન્સ્ક્રિપ્શન. તો ઇન્સ્ક્રિપ્શન કોને કહેવાય? ઇન્સ્ક્રિપ્શન અને મેન્યુસ્ક્રિપ્ટ્સમાં ડિફરન્સ છે. ઇન્સ્ક્રિપ્શન જે છે એ તમે કહી શકો કે પથ્થર અથવા તો મેટલ કોઈ પણ છે એની પ્લેટ અથવા તો ધાતુની પ્લેટ એના ઉપર લખાયેલી કોઈ પણ કોતરણી છે એ અભિલેખમાં આવી ગયું.
અને મેન્યુસ્ક્રિપ્ટ્સ એટલે તમને મેં કહી દીધું તાળપત્ર, ભોજપત્ર. ચલો આગળ વધીએ. તો આવી રીતે આપણને અભિલેખો જે છે મળેલા છે. જેમ કે અહીં એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે ભાઈ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે. હવે અભિલેખની સૌથી મોટી ખાસિયત શું છે મિત્રો ખબર છે તમને? આમાં ઓર્ડિનરી પીપલ વિશે વાત નથી કરેલી. ઓર્ડિનરી પીપલ એટલે શું? સામાન્ય નાગરિક, બરાબર છે, સામાન્ય લોકો, કે ભાઈ જેમ કે ખેડૂત હોય, ખેડૂતોની વાત નથી કરેલી. ત્યારબાદ ક્રાફ્ટ્સમેન હોય. ક્રાફ્ટ્સમેન એટલે શું? તો કે ભાઈ અલગ અલગ જે કલા મ્યુઝિશિયન છે કે ભાઈ ડાન્સર્સ છે એની વાત આમાં નથી કરેલી. તે ઉપરાંત સામાન્ય લોકો જે છે એ કેવી રીતે જીવન જીવતા, કુંભાર છે તો એ કેવી રીતે જીવન જીવતા, તો એની વાત આમાં અભિલેખોમાં નથી કરેલી. અભિલેખોમાં તમે જુઓ મોટા ભાગે રાજાઓ અને રાણીઓ જે છે એમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવતા હોય છે. આનું કારણ શું છે? કેમ કે અભિલેખો પર માહિતી અંકિત કરાવે ને મિત્રો એ ખૂબ જ ખર્ચાળ કામ હોય. ખર્ચાળની સાથે સાથે મહેનતનું કામ હોય છે. ભાઈ આટલા મોટા પથ્થર હોય, પાકા પથ્થર હોય, તે ઉપરાંત ધાતુની જે પ્લેટ હોય એના ઉપર તમે જુઓ કે કોતરણી કરાવે. ત્યારના સમયમાં કોઈ હાઈફાઈ ટેકનોલોજી નથી કે ભાઈ ઇઝીલી તમે ઓછા ખર્ચ પર તમે આ બધું કરાવી શકો. તો આ બધી વસ્તુ માટે મહેનત પણ લાગતી હોય છે, પ્લસ પૈસા પણ લાગતા હોય છે. આવું બધું કામ કોણ કરાવી શકે મિત્રો? રાજા જ કરાવી શકે. અને બીજી વસ્તુ એ કે રાજા જે છે એ પોતાના આદેશોને ઘણી વખત જનતા તરફ લાવવા માટે પણ આવા ઇન્સ્ક્રિપ્શન જે છે કરાવતા, મતલબ અભિલેખો પર કોતરાવતા બધી વસ્તુ. કે ભાઈ રાજાએ સપોઝ કે આજે કોઈ આદેશ બહાર પાડ્યો, આજે કોઈ લો બહાર પાડ્યો, એટલે કે કાયદો કોઈ બહાર પાડ્યો, તો એ આવા અભિલેખો પર લખાવી અને ત્યાં મૂકી દેતા. એટલે લોકો શું છે કે એનું જોઈ શકે. અને તે ઉપરાંત રાજા રાણીઓની જે લાઇફસ્ટાઈલ છે, એ લોકોની કેવી રીતે રહેતા, એ બધો ઇતિહાસ, એ લોકો રાજ્ય વ્યવસ્થા કેવી રીતે કરતા, તો એ બધો ઇતિહાસ લોંગ ટાઈમ સુધી સચવાઈ રહે. જો તાળપત્ર અને ભોજપત્ર તો તેમ પણ કીડા ખાઈ જવાના છે, કે પણ વરસાદ પડ્યો અથવા પૂર આવ્યું, કોઈ પણ અન્ય વસ્તુ થઈ તો ફાટી જવાની સંભાવના રહે, બળી જવાની પણ સંભાવના રહે. અભિલેખોને કોઈ પણ પ્રકારનો ભય નથી. આજની સમયમાં પણ અશોકનો શિલાલેખ અહીં એક્ઝામ્પલ આપેલું છે એ એઝ ઇટ ઇઝ આજની સમયમાં પણ સચવાયેલો છે. તો આ એક ખૂબ જ જેને કહ્યું ને કે સારી વસ્તુ કહી શકાય કે જો આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. બરાબર છે. તો આવો અહીં એક્ઝામ્પલ આપેલું છે. ત્યારબાદ વાત કરીએ તામ્રપત્રો. હવે જેમ આપણે અભિલેખો જોયા, બરાબર છે, જેમ આપણે તાળપત્ર અને ભોજપત્ર જોયા, એવી રીતે તામ્રપત્ર. તામ્ર એટલે કે તાંબુ. તાંબાના પતરા ઉપર જો કોતરીને કંઈ પણ લખવાનું લખાણ આવતી ને તેને તામ્રપત્ર કહેવાય. તો ત્રણ વસ્તુ અહીં આપણે જોવાની છે, કન્ફ્યુઝ નથી થવાનું. તાળપત્ર, ભોજપત્ર અલગ વસ્તુ થઈ ગઈ. એ વૃક્ષના છાલ ઉપર જે છે એ લખાયેલી મેન્યુસ્ક્રિપ્ટ જેને કહેવાય ઇંગ્લિશમાં, અથવા હસ્તપ્રતો કહો. તો જો આ હસ્તપ્રતો થઈ ગયું. ઓકે, ચલો આ હસ્તપ્રતો. તે ઉપરાંત આ અભિલેખો એ અલગ વસ્તુ. તે ઉપરાંત જે છે એ આપણા તામ્રપત્રો. બરાબર છે. તો આ રીતે તમે પણ કરી શકો. તો હવે આમાં શું છે કે તામ્રપત્રમાં શું હોય કે કોઈ પણ રાજા હોય તેને પોતાનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતે ચલાવ્યું, એને ડોનેશન કેટલું દીધું, વહીવટી તંત્ર જેને કહો, દાનની માહિતી, આ બધું તામ્રપત્ર ઉપર એ લોકો કોતરાવતા. તમે ગુજરાતની જો વાત કરો ને મિત્રો, ગુજરાત સ્પેસિફિકની જો તમે વાત કરો ને, તો ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. એમાં રાજાના તમે નામ કહો, એ ટાઈમમાં કેવી રીતે ધર્મ વ્યવસ્થા ચાલતી, તે ઉપરાંત વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. તો આવા તામ્રપત્રો એક ફેક્ટ છે કે ભાઈ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, આ બધી જ જગ્યાએ જે છે એ સચવાયેલા છે. તે ઉપરાંત કોબા, ગાંધીનગરમાં પણ આ વસ્તુ સચવાયેલી છે. તો આ એક ફેક્ટ થઈ ગઈ જે તમારે વાંચવાની જ છે માત્ર ને માત્ર. બરાબર છે. તે રીતે તમને ખબર પડે. ત્યારબાદ જો આપણે વાત કરીએ ને મિત્રો, તો પુરાતાત્વિક જેને કહેવાય કે પુરાતાત્વિક સ્ત્રોત, જેમ મેં તમને ચાર્ટ દેખાડ્યો હતો, તો એ ચાર્ટમાં તમે જો પુરાતાત્વિક સ્ત્રોતમાં સિક્કા એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. સિક્કા ઉપરથી કોઈ પણ દેશની અથવા રાજ્યની સમૃદ્ધિ વિશે આપણને ખબર પડે છે. એનું કારણ શું કે ભાઈ સિક્કા જનરલી છે ને એ રાજા અથવા તો સરકાર અથવા તો જે રૂલિંગ ક્લાસ છે એ બહાર પાડતો છે. મને અથવા તમને એ લોકોને સિક્કા બહાર પાડવાની અથવા કરન્સી બહાર પાડવાની પરમિશન ના હોય. એ માત્ર ને માત્ર કોણ બહાર પાડી શકે મિત્રો? રાજા અથવા સરકાર બહાર પાડી શકે. તો સિક્કાનું મહત્વ શું છે? સિક્કા આટલા બધા ઇમ્પોર્ટન્ટ, ઉપરની બધી વસ્તુ કરતાં સિક્કા વધારે મહત્વના છે. સિક્કા ઉપરથી આપણે ઇતિહાસ જે છે એ ખૂબ સારી રીતે રાજાનો ઇતિહાસ, ખાસ કરીને રાજ્યનો ઇતિહાસ જાણી શકીએ કે ભાઈ કેટલો સમૃદ્ધ હતો. ભાઈ ખબર પડી કે ગુપ્તકાળમાં જે છે સુવર્ણના સિક્કા ચાલતા હતા, તો ખબર પડી કે ગુપ્તકાળ જે કેટલો સમૃદ્ધ હતો, એની ધર્મ, એની સંસ્કૃતિ, એની કલા જે છે. એ ઉપરાંત સિક્કા ઉપર જે છે કોતરણી કરવામાં આવતી, તો કલા અને સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ હતી એના વિશે તમને માહિતી મળે છે.
તો ઉપરની કોઈ પણ વસ્તુ તમે જો તામ્રપત્ર અને ભોજપત્રમાંથી આપણને આપણા ધર્મની જ્ઞાનની વસ્તુઓ અને એ ઇતિહાસ રિલેટેડ આપણને ખબર પડે. તે ઉપરાંત અભિલેખમાં તમને જુઓ કે રાજા રાણીની લાઇફસ્ટાઇલ કેવી હતી, રાજ્ય વ્યવસ્થા એ લોકો કેવી રીતે કરાવતા, તે ટાઈમના અલગ અલગ જે લોસ છે, કેવી રીતે કાયદાઓ છે, કેવી રીતે બહાર પડતા, એની આપણને જાણકારી મળે છે. તામ્રપત્રમાં પણ તમે જુઓ કે મોટાભાગે રાજાઓનું રાજ્ય કેવી રીતે ચાલતું એ બધી વાતો બહાર પડે છે. સિક્કા જે છે ને એ સમૃદ્ધિનું પ્રતીક હોય છે, સમૃદ્ધિની વાત ખબર પડે છે. કલા સંસ્કૃતિ ક્ષેત્ર કેટલું સમૃદ્ધ હતું, રાજ્ય વ્યવસ્થાની કેટલી સમૃદ્ધ હતી, લોકો કેટલા સમૃદ્ધ હતા, એ ઉપરાંત રાજાઓના નામની પણ ખબર પડે છે. આજે આપણે કરન્સી છે તો આપણે લખેલું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ભારત આપણી કરન્સી ઉપર, તો આપણને ખબર પડે કે ભાઈ એ રિઝર્વ બેંક ઓફ ભારત જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા સિક્કા કરન્સી ઉપર લખેલું છે, તો એ રૂલિંગ ક્લાસની જેમ કામ કરે છે. તે રીતે સિક્કા ઉપર રાજાનું નામ હોય કે ભાઈ આ મારા રાજ્યમાં આ મારા નામના સિક્કા ચાલશે, એ રીતે. તો ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. પંચમાર્કના સિક્કા ખૂબ જ મહત્વના છે. સૌથી જૂના સિક્કા હોય ને મિત્રો તો પંચમાર્કના સિક્કા છે. આ ઉપરાંત તમે જુઓ કે ગ્રીક રાજાઓ જે છે, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. મેં તમને જેમ કીધું એમ કે ભાઈ ત્યારની આના ઉપરથી સિક્કા ઉપરથી સમાજ કેવો હશે, ધર્મ કેવો હશે, આર્થિક વ્યવસ્થા લોકોની કેટલી મજબૂત હશે, રાજકીય માહિતી પણ કેટલી મજબૂત હશે, એ બધી વિશે માહિતી મળે છે. તમે જુઓ કે સિક્કાઓના ચિત્ર આપેલા છે. અને પંચમાર્કના સિક્કાઓની જો મિત્રો વાત કરીએ તો પંચમાર્કના સિક્કા છે ને ધાતુઓના ટુકડા હોય અલગ અલગ, અને છાપ ઉપસામાં બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કાને પંચમાર્કના સિક્કા કહે છે. એટલે કે સપોઝ કે ધાતુ છે તો ધાતુનો કોઈ ટુકડો છે તો એના ઉપર છાપ ઉપસાવવામાં આવે, જેવી જોઈએ એવી છાપ અહીં ઉપસાવવામાં આવે. સપોઝ કે ગોળ કલરની છાપ અહીં મૂકી દીધી તો એના ઉપર બીબું મૂકી દેવાનું, દબાણ આપી દેવાનું, અને આમાંથી જે સિક્કા બને ને એ પંચમાર્કના સિક્કા બને. તો આવા દેખાતા હોય છે. તો અહીંયા આપણે વાત થઈ ગઈ પ્રાચીન ભારતીય ઇતિહાસના સ્ત્રોત વિશે. હવે આપણે જોઈએ કે ભાઈ ઇતિહાસના અભ્યાસીઓ છે, ઇતિહાસનો અભ્યાસ કરે છે. કોણ કોણ ઇતિહાસનો અભ્યાસ કરે? પુરાતત્વ શાસ્ત્રીઓ કરે, ઇતિહાસકારો કરે અને પ્રવાસીઓ કરે. પ્રવાસીઓ આજે તમે પણ ક્યાંક જાઓ, કોઈ પણ દેશમાં તમે જાઓ, માની લો કે તમે યુકેમાં ફરવા ગયા, તો તમે યુકેમાં ફરવા ગયા, આજે તો આપણી પાસે ઇન્ટરનેટ પર એટલી બધી માહિતી અવેલેબલ છે, પ્લસ આપણા જે ક્લાસ છે આપણો એ થોડુંક એજ્યુકેટેડ ક્લાસ છે, તો આપણને ખબર પડે કે ભાઈ હા યુકેનો આ ઇતિહાસ છે, આપણે આ જગ્યા ઉપર ગયા તો આ ઇતિહાસ છે. તે ઉપરાંત ભારતમાં તમે જાઓ, સપોઝ કે તમે હરિદ્વાર ગયા તો તમે કોઈને પૂછો કે ભાઈ આ વસ્તુનો ઇતિહાસ શું છે, તો ક્યાંક ને ક્યાંક પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ ઉપરથી આપણને એ ઇતિહાસના અભ્યાસીઓ છે, ઇતિહાસનો અભ્યાસ કરે છે અને એ આપણને માહિતી પ્રોવાઈડ કરે છે. બરાબર છે. પ્રવાસીઓ કોઈ પણ બની શકે, પ્રવાસીઓ હું અને તમે પણ બની શકીએ, પણ પુરાતત્વ શાસ્ત્રીઓ બધા ન બની શકે, ઇતિહાસકારો બધા ન બની શકે. તો સૌથી પહેલાં હું તમને વાત કરું તો માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ કે જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તો એ છે, એ સંશોધન કરીને માહિતી આપે છે. ઇન્ડિયાની જો વાત કરીએ ને તો આપણે સંસ્થા છે ASI, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ વસ્તુને ખૂબ યાદ રાખજો મિત્રો. ASI આપણને શું માહિતી આપે છે? આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. તમે જુઓ કે વારંવાર કરંટ અફેર્સ તમે જો કરતા હો તો ન્યૂઝમાં પણ આ શબ્દ યુઝ થતો હશે. ASI એ સંસ્થા છે ભારત સરકારની, અને પુરાતત્વ શાસ્ત્રી એની અંદર કામ કરતા હોય છે, અને પુરાતત્વ વેતા જે છે એ ભારતના ઇતિહાસની, ભારતના મતલબ અલગ અલગ સાઇટ્સ છે એનો અભ્યાસ કરતા હોય છે. સૌથી પહેલાં તો તમને કહી દઉં કે પુરાતત્વ શાસ્ત્રી અને ઇતિહાસકારોમાં ફરક શું છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ પોતે જાત મહેનત કરીને ખોદકામ કરી અને જે તે સપોઝ કે ક્યાંયથી ઘડો નીકળ્યો, ક્યાંયથી કોઈ વસ્તુ સિક્કા નીકળ્યા, ક્યાંયથી કોઈ બીજી ત્રીજી વસ્તુ નીકળી, તો એનો અભ્યાસ કરે કાર્બન ડેટિંગ પદ્ધતિથી. કદાચ તમે આ નામ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય. કાર્બન ડેટિંગ પદ્ધતિ શું છે કે ભાઈ એના ઉપર સાયન્ટિફિક રિસર્ચ કરે અને ખબર પડે આ પદ્ધતિથી કે ભાઈ કેટલા સમય જૂની આ વસ્તુ છે, આ જમીનમાં ખોદાયેલી વસ્તુ છે તો કેટલા સમય જૂની, કેટલા વર્ષ જૂની વસ્તુ છે. એના આધારે ખબર પડે કે ભાઈ માની લો કે આ વસ્તુ જે સિંધુ ખીણ સભ્યતાની જેટલી જૂની છે, તો ત્યારના સમાજમાં આ ઘડો નીકળ્યો તો એ સમાજ વ્યવસ્થા કેવી હશે, એનું પછી ઇન્ટરપ્રિટેશન કરવાનું એટલે કે એના ઉપર રિસર્ચ કરવાનું, એના ઉપરથી તમારે કન્ક્લુઝન લાવવાનું. ઇતિહાસકારો મિત્રો અલગ વસ્તુ છે. ઇતિહાસકારો જે છે એ અલગ અલગ જૂના વેદ સાહિત્ય અથવા તો પુરાણ છે અથવા તો બીજી ત્રીજી કોઈ પણ પ્રવાસીઓએ લખેલી બુક છે એનો અભ્યાસ કરે છે. અને એ ઉપરાંત આ લોકોએ જે પુરાતત્વ શાસ્ત્રીઓએ જે વસ્તુ કાઢી એના ઉપરથી એને જે કીધું એનો અભ્યાસ કરી, એનો ગહન અભ્યાસ કરી, બધી વસ્તુને કોરિલેટ કરી અને તમને માહિતી આપે છે ઇતિહાસકાર. તો પુરાતત્વ શાસ્ત્રીઓ અલગ વસ્તુ થઈ ગઈ, ઇતિહાસકાર છે એ પણ અલગ વસ્તુ થઈ ગઈ. તમે જુઓ તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને, કોણ? આર્કિયોલોજિસ્ટ.
પ્રાચીન સ્થળો પર પોતે જાતે જ ઇતિહાસકાર નથી જતા, પુરાતત્વશાસ્ત્રીઓ મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને એનો અભ્યાસ કરી તે સમયના માનવોની જે છે એ સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. બરાબર છે. હવે જો તમે પ્રાચીન કાળમાં કેવું હતું કે મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ સતત કરતો રહે, કોઈ પણ કારણે. પ્રવાસ કરવાનું કોઈ એક એવું ઠોસ કારણ નથી. સપોઝ કોઈ જોબ રિલેટેડ ઇસ્યુ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ધર્મના પ્રચાર અર્થે જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ, ક્યાંય પૂર આવ્યું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, તે ઉપરાંત ફરવાને બાને પણ જાય. તો પ્રવાસીઓની જો આપણે વાત કરીએ ને મિત્રો, તો આવા બધા પ્રવાસીઓ જે છે એ ભારત આવે અને એના પ્રવાસન એ લોકો લખે કે ભાઈ ભારતમાં આ સિસ્ટમ હતી, ભારતમાં આ રીતના બધી વસ્તુ હતી. તો એના પ્રવાસન વર્ણનમાંથી પણ આપણને જે તે દેશનો ઇતિહાસ મળે છે, સંસ્કૃતિની જાણકારી મળે છે. ભારતની જો આપણે વાત કરીએ તો મેગસ્થનીસ ભારતમાં આવ્યો, પ્લિની જે છે એ પણ, ફાયાન, યુએનસાંગ, આવા ઘણા બધા મુસાફરો કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એના તરફથી આપણને ખૂબ સારી માહિતી ભારતની મળે છે. એ બધા ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા નહીં માત્ર, એ લોકોની પ્રવાસન પોથીમાંથી આપણે જોઈએ તો ભારત વિશે ઘણી બધી જાણકારી પણ મળે છે આપણે. તે ઉપરાંત આપણે જોઈએ તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે એક મહાન સભ્યતાના દર્શન થાય છે. આપણે આગળના 3જા ચેપ્ટરમાં આપણે આ વસ્તુ જોવાની છે કે ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. શહેરો માત્ર અસ્તિત્વમાં નહોતા, ડેવલપ્ડ સિટીઝ, ડેવલપ્ડ અર્બાન સેન્ટર્સ અસ્તિત્વમાં હતા. એટલે વિકસિત શહેરો, એ વિકસિત સભ્યતા જે છે એ અસ્તિત્વમાં હતી. માત્ર શહેરો અસ્તિત્વમાં નહોતા, વિકસિત શહેરો, હું એમ કહીશ વિકસિત જે શહેરો છે એ અસ્તિત્વમાં હતા. ત્યારે તમે જુઓ રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ હતી, ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટીઝ હતી. એ ઉપરાંત મ્યુઝિશિયન્સ, ડાન્સર્સ, સારા રિલિજિયસ લીડર્સ એટલે કે ધાર્મિક નેતાઓ, આ બધા જ અવેલેબલ હતા. એવું તો છે ને કે આજના સમયમાં જ આ બધું અવેલેબલ છે. ત્યારના સમયમાં પણ એટલું ધર્મ આપણો એટલો જ સમૃદ્ધ હતો. તે ઉપરાંત આપણો ઇતિહાસ એટલો જ સમૃદ્ધ હતો, આપણી અર્થવ્યવસ્થા એટલું જ સમૃદ્ધ હતી. તો એ બધું તમને જુઓ કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આ બધી વસ્તુ આપણને મળે છે. બરાબર છે. તે ઉપરાંત ગંગા નદીના કિનારે તમે જુઓ તો કિનારે તમે જુઓ તો 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો તમને જાણકારી મળે છે. ગંગા નદી અને સિંધુ નદીના કિનારે ઘણી બધી સારી સભ્યતાઓના દર્શન થાય છે મિત્રો. તમે જુઓ કે સિંધુ નદીના કિનારે, આ સિંધુ નદી આમ સાઈડ વહે છે, આમ સાઈડ ગંગા નદી ભારતમાં વહે છે. તમે ભારતનું ચિત્ર તમારા મગજમાં જુઓ તો સિંધુ નદીના કિનારે સિંધુ ઘાટી સભ્યતાની તમને દર્શન થાય છે. તે ઉપરાંત ગંગા નદીના કિનારે જુઓ તો આપણે ઘણા બધા વારાણસી જેવા શહેરો જે છે કે જો ખૂબ પ્રાચીન શહેરો કહેવાય છે, એનો આપણને જે છે દર્શન થાય છે. એનું કારણ શું? કેમ કે નદી કિનારે લોકોને જે છે સારી રીતે ફળદ્રુપ જમીન મળી રહે તો ખેતી કરવામાં સરળતા, પાણી મળી રહે તો રહેવામાં સરળતા. તે ઉપરાંત નદી કિનારો હોય તો વનસ્પતિની પણ અનેક વિવિધતાઓ મળી રહે. તો માણસને જે છે એ સ્થાયી જીવન જીવવા માટે નદીઓ જે છે ખૂબ મહત્ત્વનો ફાળો ભજવે છે. તે એટલા માટે જ નદી હોય તો સિંચાઈની વ્યવસ્થા કરવાની પણ જરૂરિયાત રહેતી નથી. તો આવા ઘણા બધા કારણોથી જે છે એ નદી કિનારે લોકો રહેતા હતા. તો આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી, સંસ્કૃતિની માહિતી મળે છે. તે ઉપરાંત ભારતમાં અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. હવે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી, મેં તમને કીધું એમ, પહેલાં આપણે અહીંયા જોયું હતું ને કે પુરાતત્વ શાસ્ત્રીઓ કોને કહેવાય, ઇતિહાસકારો, બંને વચ્ચેનો મેં તમને ડિફરન્સ કહી દીધો. તો એ જ વસ્તુ લાસ્ટ પેરેગ્રાફમાં તમને દર્શાવવામાં આવેલી છે. જરાક હું વાંચી લો કે ભાઈ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે. મેં તમને કીધું એમ કે ભાઈ મળી આજે આપણે સાધનો જે છે એ ગોતે શોધવાનું કામ કોણ કરે છે? પુરાતત્વશાસ્ત્રીઓ કરે છે. એના ઉપર રિસર્ચ કરવાનું કામ પણ પુરાતત્વશાસ્ત્રીઓ કરે છે. તો એ સાધનોનું વર્ગીકરણ કોણ કરે છે, સંશોધન કોણ કરે છે? એ આવા ઇતિહાસકારો કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરવી અને પછી યોગ્ય રીતે એનું આલેખન કરવું એટલે કે ઇન્ટરપ્રિટેશન કરવું અડથલના ગડથલ નેતર થઈ જાય. બરાબર છે ને ભાઈ? તો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. વાત કરીએ મિત્રો આપણી જે ભારત છે એનું નામ કેવી રીતે પડ્યું, તો આપણને ખબર છે કે આપણે ભારતને બે નામથી ઓળખીએ છીએ. એક તો ભારત અને બીજું ઇન્ડિયા. બરાબર છે? આ બે નામેથી આપણે ભારતને ઓળખીએ. તમે જુઓ કે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ ને તો સુપ્રીમ કોર્ટમાં એક કોકે જેને કહ્યું ને કે સુપ્રીમ કોર્ટમાં કોકે કમ્પ્લેન દાયર કરી
કે આપણા દેશનું નામ માત્ર ને માત્ર ભારત રહેવું જોઈએ, ઇન્ડિયા ન રહેવું જોઈએ. આજે તમે જુઓ કે કોન્સ્ટિટ્યુશનની જો વાત કરીએ ને તો સંવિધાનમાં ઇન્ડિયા ધેટ ઇઝ ભારત આવું ઉલ્લેખ છે. સંવિધાનનું જ્યારે આવશે ત્યારે હું તમને ડિટેલમાં કરાવીશ વસ્તુ. તો એના રિલેટેડ ઇતિહાસ છે કે ભાઈ આજે જે ઇતિહાસ છે ભારત ધેટ ઇઝ ઇન્ડિયા અથવા ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, તો એ નામ પડ્યું, એ નામ પાછળનું કારણ શું છે? આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા નામ જે છે ને, ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ એટલે કે સિંધુ નદી જે છે એના ઉપરથી ઉતરી આવ્યો છે. ગ્રીકો 2500 વર્ષથી જ ગ્રીકો, તે ઉપરાંત અન્ય યુરોપિયન પ્રજાઓ, તે ઉપરાંત ઈરાનીઓ, આ બધા જ ભારતને ઓળખતા હતા. એવું તો નહોતું કે ભારતને હવે ઓળખવા લાગ્યા છે, એ લોકો ત્યારે પણ ઓળખતા હતા. અને ત્યારે એ લોકો સિંધુ નદીનું જે છે એનું ઉચ્ચારણ કરતા એ લોકો ન આવડતું, એટલે પેલો ઇન્ડોસ કહેતા, ઇન્ડોસ અથવા તો ઇન્ડસ અથવા તો હિન્દોસ, આવા બધા નામથી એ લોકો સંબોધન કરતા. તે ઉપરાંત તમે જુઓ કે ભરત નામનો જે માનવ સમૂહ છે, બરાબર છે, એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી પણ મળે છે, બરાબર છે. હવે આપણે ભારતનું નામકરણ પણ જોઈ લીધું. તો આપણે એક અહીં ઇન્ફોર્મેશન આપેલી છે કે સાલવારી એટલે કે ડેટ્સ કઈ રીતે નક્કી થતી હોય છે. આ ચાર્ટ સમજવાની જરૂર છે. પેરેગ્રાફ વાંચવા કરતાં ચાર્ટ સમજો તમે. માની લો કે આ 0 છે, એનો આ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે, એ માની લ્યો, તમે માનીને ચાલો કે આ 0 છે. સમયક્રમ જે છે, આખો સમયક્રમ દર્શાવેલો છે. સમયક્રમમાં અહીંયા 0 આપણે નાખ્યું. તો ઈસુ ખ્રિસ્તનો અહીંયા જન્મ છે ને એ 0. તો 0 થી આગળ તમે જાઓ ને તો પહેલી સદી આવી, બીજી સદી આવી, ત્રીજી સદી આવી, ચોથી સદી આવી, પાંચમી સદી આવી. એ રીતે અત્યારે કેટલામી સદી હાલે છે મિત્રો? 21મી સદી, બરાબર છે. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ 0, એની પાછળ તમે જાઓ ને તો પાછી પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી. તો તમને એક્ઝામ્પલ આપું કે મૌર્ય સામ્રાજ્ય છે એ ક્યારે હતું? તો એ ક્યાંક અહીંયા હતું, બરાબર છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે આ ચાર્ટ છે ને એ તમને સાલવારી દર્શાવે છે. અને એમાં તમે જુઓ કે પાછળનો જેટલો પણ સમય છે ને એ બીસી તરીકે ઓળખાય છે, એટલે કે બિફોર ક્રાઇસ્ટ. ઇંગ્લિશમાં તમે કહો ને તો બિફોર ક્રાઇસ્ટ. બિફોર ક્રાઇસ્ટ એટલે ક્રાઇસ્ટની પહેલાં, એટલે કે ઈસુ ખ્રિસ્તની પહેલાંનો સમયગાળો. અને એડી એટલે એનો ડોમિની. એનો ડોમિનીનો મતલબ શું થાય કે ભાઈ ઈસુ ખ્રિસ્તનો જન્મ છે એ પછીનો જેટલો પણ સમયગાળો છે ને એ એનો ડોમિની કહેવાય છે. હવે આપણે વાંચીએ કે ઇતિહાસમાં સમયનું ખૂબ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. આપણે સમયને તારીખ, માસ, વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે જો આપણે 20 જુલાઈ 2018 તમારી બુકમાં તમે જુઓ તો 20 જુલાઈ 2018 શુક્રવાર આ રીતે ડેટ આપેલી છે. તો એ ડેટને આપણે ડિસાઇડ કેવી રીતે કરી? કઈ 20 જુલાઈ અને 2018 એટલે શું? તો 2018 એટલે મેં તમને કીધું એમ કે ભાઈ અહીંયાથી નક્કી થાય છે. આ 0 છે. 0 થી 21મી સદી તરફ તમે આવો, એટલે કે 21મી સદી તરફ આવ્યા એટલે 20 અને એનું પાછું 21મું વર્ષ એટલે 2021. આ રીતે તમારો ડેટ નક્કી થાય છે. તો આ પ્રમાણે સમયની ગોઠવણી જે છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. હવે મિત્રો તમને પ્રશ્ન થાય શા કારણે આપણે આ જે છે આખી સમય સારણીને ફોલો કરીએ છીએ ભારતમાં રહેવા છતાં? તો તમે જો ભારતમાં ઘણી બધી જગ્યાએ અલગ અલગ કાળગણના છે. ક્યાંક વિક્રમ સંવત ચાલે છે, ક્યાંક શક સંવત મુજબ કામ થાય છે, ક્યાંક તમે જુઓ તો અલગ પ્રદેશમાં તમે જાઓ તો ત્યાં અલગ થોડીક ગણના હોય છે. તો આ બધી ગણના છે ને એ ભારતીય ગણનાઓ છે. અને આ જે છે આપણા રાજાઓ ઉપરથી હોય છે કે ભાઈ તમે જુઓ ગુપ્ત સામ્રાજ્ય તમે ભણશો, મૌર્ય સામ્રાજ્ય ભણશો તો એમાં તમને આવશે કે ભાઈ અલગ અલગ રાજાએ અલગ અલગ જે છે એ સમયને ચાલુ કરવાનું શરૂ કર્યું હતું એ લોકોએ. મતલબ કે કોઈએ વિક્રમ સંવત ચાલુ કરાવ્યું હતું, કોઈએ શક સંવત ચાલુ કરાવ્યું હતું. એ ઉપરાંત આપણા સાહિત્ય જે છે, વેદો છે, પુરાણો છે, તે ઉપરાંત ધાર્મિક સાહિત્ય અન્ય છે, એમાં પણ ઘણી બધી સમયની જે છે એ કાળગણના આવેલી છે. પણ એ બધી જ વસ્તુને ફોલો કરવી એક યુનિટરી કન્ટ્રી માટે પોસિબલ નથી, બરાબર છે. તો એટલા માટે અને કારણ કે ખ્રિસ્તી ધર્મ જે છે એ વિશ્વમાં લગભગ બધા જ જે છે એ દેશોમાં સંકળાયેલો છે. અને ખ્રિસ્તી ધર્મ સંકળાયેલો બધા જ દેશ જે છે એને ઓળખે છે અને જીસસ ક્રાઇસ્ટને બધા લોકો ઓળખે છે. એટલે સાયન્ટિફિક રીતે પણ જોવા જાય ને મિત્રો તો આ જે વસ્તુ છે ને સાલવારી એ બધા જ દેશોએ ફોલો કરી છે. અને બધા દેશો મેક્સિમમ દેશોએ ફોલો કરી એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે નાના મોટા દેશો હોય અથવા આપણા ઇન્ડિયા જેવા દેશો હોય એ આપણી અલગથી ગણના ન કરી શકે. એટલે આખા વિશ્વએ આ એક જ ગણના સ્વીકારી છે. તે ઉપરાંત બધાની અલગ અલગ ક્ષેત્રીય ગણના તો હોઈ શકે. આપણા હિન્દુ ધર્મની પણ અલગ ગણના હોય, મુસ્લિમ ધર્મની પણ અલગ ગણના હોય, એ રીતે તો હોઈ શકે. પણ બધાની એક જ જે છે ગણના એ આ હોય, બરાબર છે. તો એના કારણે હવે આપણે જોઈએ આગળ કે અહીંયા આપણે જો ઘણીવાર સાલવારીને એડીને બદલે સી અને બીસીને બદલે બીસી કહેવાય છે. તો સી એટલે શું? તો કે કોમન એરા. આ કોમન એરાને ઘણી વખત ક્રાઇસ્ટ એરા પણ કહેવામાં આવે છે.
અત્યારે આપણે જે સમયમાં જીવીએ છીએ ક્રાઇસ્ટ એરામાં જીવીએ છીએ અથવા તો કોમન એરામાં જીવીએ છીએ. પણ BCE એટલે શું? તો કે ભાઈ બિફોર કોમન એરા, બરાબર છે. એટલે કે સામાન્ય અથવા તો અત્યારનો જે સામાન્ય યુગ છે એની પૂર્વનો યુગ. મેં તમને કીધું એમ કે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલ હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે પણ ભારતમાં પણ આ જ સાલવરીનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત BP એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. હવે સામાન્ય વાત છે કે ભાઈ વર્તમાનની પહેલાં એટલે બિફોર પ્રેઝન્ટ, બરાબર છે. BC એટલે મેં તમને કીધું એમ કે બિફોર ક્રાઇસ્ટ. AD એટલે એનો ડોમિની, આ બધું વાંચવાની વસ્તુ છે. ત્યારબાદ અહીંયા એક આવેલું છે કે શિલાલેખ. તો મેં તમને કીધું કે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. શિલાલેખનું તમે ઇંગ્લિશ પણ યાદ રાખજો મિત્રો, એને કહેવાય ઇન્સ્ક્રિપ્શન. ભોજપત્ર, બરાબર છે. ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. આ બધા વિશે મેં તમને ડિટેલમાં અહીંયા ઇન્ફોર્મેશન જેટલી અપાતી હોય એટલી આપેલી છે. ત્રણેયના આપણે ભાગ પાડ્યા હતા કે ભાઈ અભિલેખ કોને કહેવાય, તે ઉપરાંત ભોજપત્ર કોને કહેવાય, તામ્રપત્ર કોને કહેવાય, ત્રણેયમાં શું ડિફરન્સ છે. ત્રણેયના ઇંગ્લિશ વર્ડ સાથે મેં તમને સમજાવ્યું કે ભાઈ ત્રણેયના શું ડિફરન્સ છે, જેથી કરીને તમે ભૂલ ના કરો અથવા તો ક્યાંય પણ તમને ગોટો ના થાય. તો ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો, એ આપણા કામનું કંઈ છે નહીં, બરાબર છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. તો આપણું GCRTનું ફર્સ્ટ ચેપ્ટર જે છે પૂરું થાય છે. પ્રાચીન ભારતનું પહેલું ચેપ્ટર પ્રાચીન ઇતિહાસ કહેજો, અને પ્રાચીન ભારત ના કહેતા, કેમ કે સામાન્ય પ્રાચીન ઇતિહાસની માહિતી આપે છે આ ચેપ્ટર. પ્રાચીન ભારત તમારું શરૂ થશે ત્રીજા ચેપ્ટરથી. થર્ડ ચેપ્ટરથી જે છે આ જ ધોરણ 6ના ત્રીજા ચેપ્ટરથી પ્રાચીન ભારતનો ઇતિહાસ ચાલુ થશે. આ પ્રાચીન સમયના ઇતિહાસની, ભારતની પ્રાચીન સમયના ઇતિહાસની સામાન્ય માહિતી આ ચેપ્ટર આપણને પૂરી પાડે છે, એટલે કે આપણી સમજ ડેવલપ થાય, બરાબર છે. તો કેવો લાગ્યો વિડીયો તે કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો. તે ઉપરાંત જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, જેટલું બને એટલું શેર